ભરૂચના ઝોલવા ગામે નવરાત્રિમાં 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રમખાણના ગુનામાં 3 મહિનાથી વોન્ટેડ સુલેમાન પટેલની ભરૂચ એલસીબી દ્વારા કરાઈ ધરપકડ. પૂર્વે થયેલી તકરારમાં સમાધાન બાદ કર્યો હતો જીવલેણ હુમલો. અગાઉ 5 આરોપીઓની આ મામલે કરાઈ હતી ધરપકડ. ગંભીર ગુનામાં ફરાર સુલેમાન પટેલની બાતમીના આધારે વડોદરાની હોટલમાંથી કરાઈ ધરપકડ. આરોપી અત્યાર સુધી ક્યાં નાસ્તો ફરતો હતો, આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે, તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે આશરો આપેલો છે, નાસ્તા ફરવા માટે કોણે એને મદદ કરેલી છે, એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. ગુજરાત પ્રદેશ માલધારી અને ઠાકોર સમાજના પ્રદેશ પદાધિકારીઓ પહોંચ્યા યાત્રાધામ અંબાજી. આવતીકાલે કરશે હોમ હવન. બંને સમાજના પદાધિકારીઓએ સરકાર સમક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ઉપરાંત ઓબીસી આયોગની રચના કરવાની કરી માંગ. કચ્છના કુરન, ખાવડા, ધ્રોબાણા, સુમરાપોર અને દિનારામાં બીએસએફ 74 બટાલિયન દ્વારા યોજાયો સિવિક એક્શન પ્રોગ્રામ. જવાનો દ્વારા સરહદી ગામના લોકોને જરૂરી સહાય સામગ્રીનું કરાયું વિતરણ અને શાળાના બાળકોને સ્કૂલ બેગ સહિત શિક્ષણ સામગ્રીનું કરવામાં આવ્યું વિતરણ. कभी भी मीटिंग होती है हमारी सरपंचों के साथ तो बहुत कम ही समस्या आती है और लोकल लेवल पर बीएसएफ के साथ इशू आता नहीं है. बेसिकली विन हार्ट एंड माइंड ऑफ द लोकल पॉपुलेशन बाय डूइंग दिस सो दैट, और जो कुछ एलिएनेटेड रहते हैं, जो रास्ते से भटके हुए लोग हैं, वो भी इस संबंध में हमारे संपर्क में आते हैं और हम उनको बढ़ावा देते हैं. इसके अलावा मैं आपको बता दूं, सीमावर्ती इलाकों में के लड़कों के, बच्चों के, बच्चियों के लिए जो इनकी योग्यता है बीएसएफ में भर्ती होने के लिए, उनको हम ट्रेन भी करते हैं. સ્વામી વિવેકાનંદની 162મી જન્મ જયંતિની ગુજરાત યુનિવર્સિટીમાં થઈ ઉજવણી. તત્વજ્ઞાન વિભાગ દ્વારા કરાયું રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન. વક્તાઓએ આપ્યા પ્રવચન. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. સ્વામી વિવેકાનંદના વિચાર આ વિષય પર કરાઈ ચર્ચા. મહીસાગરમાં હાંડિયાની બાલિકાઓ દ્વારા તેજસ્વીની જિલ્લા પંચાયત થકી કરાઈ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી. શિક્ષણ, દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ, નારી શક્તિ વંદન બિલ સહિત મતદાન જાગૃતિ અભિયાનના મુદ્દે કરી ચર્ચા. સિદ્ધિ મેળવેલ જિલ્લાની દીકરીઓને પ્રમાણપત્ર આપી કરાઈ સન્માનિત. ડાંગ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી. આહવા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાયો તેજસ્વીની પંચાયત કાર્યક્રમ. લૈંગિક અસમાનતા બાબતે જાગૃતિ વધારવા તેમજ સમાજમાં મહિલાઓને સમાન દરજ્જો મળે તે હેતુ સાથે ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ. તો કિશોરીઓને પોષણ કીટનું કરાયું વિતરણ. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ તેજસ્વીની જિલ્લા પંચાયત. વહાલી દીકરીના મંજૂરી હુકમ તેમજ દીકરી વધામણા કીટનું કરાયું વિતરણ. બાલિકાઓએ લોકશાહી ઢબે જિલ્લા પંચાયતનું કર્યું સંચાલન. બાલિકાઓમાં આત્મવિશ્વાસ, નિડરતા, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય તે માટે કરાયું તેજસ્વીની જિલ્લા પંચાયતનું આયોજન. મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ. દેશની દીકરીઓ પોતાના અધિકાર પ્રત્યે જાગૃત થાય તે આશયથી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે અમદાવાદની કેન્ટોનમેન્ટ ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં પણ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી. 2 વિદ્યાર્થીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના પહેરવેશમાં આવી નેતાજીના પરાક્રમથી અન્ય વિદ્યાર્થીઓને કર્યા અવગત. ડાંગના આહવા એસટી ડેપો ખાતે કરાઈ ડ્રાઈવર્સ ડે અને નેશનલ રોડ સેફટી માસની ઉજવણી. આરટીઓ, ટ્રાફિક પોલીસ અને નિષ્ણાંત તબીબોએ કર્યું ઉદ્બોધન. ટ્રાફિક શાખાના અધિકારીઓ આહવા ડેપો પર ફરજ નિભાવતા ડ્રાઈવરોને સાવચેતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા આપ્યું માર્ગદર્શન. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે થઈ રહી છે 35મા રોડ સેફટી માસની ઉજવણી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને દમણ પોલીસ ગુલાબનું ફૂલ આપી કાયદા વિશે આપી રહી છે જાણકારી. અકસ્માતની સ્થિતિ નિવારી નાગરિક સુરક્ષા હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન. તો આગામી 13 ફેબ્રુઆરી સુધી રોડ સેફટી માસ અંતર્ગત યોજાશે અનેક કાર્યક્રમો.